એ જાણવું છે ચૂંટણી કઈ રીતે થાય. હવે બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે તો આપણે એના ઉદાહરણ સાથે તે સમજીએ કે ભાઈ કઈ રીતે ચૂંટણી થતી હોય છે. પહેલેથી તમે જે વાત કરી હતી ઠરાવની, એક ગામ દીઠ ઠરાવ થાય, એક વ્યક્તિ હોય, ત્યાંથી સમજાવો ચેરમેન કઈ રીતે બને છે ત્યાં સુધીની. ધાર્મિકભાઈ, આ પણ આપના દર્શકોને ખાસ જાણવાનું છે, કારણ કે લગભગ ગુજરાતના ઘણા ખરાને આની માહિતી નથી. પત્રકારોને તો સામાન્ય, બીજાને તો ઘણી બધી નથી જ માહિતી. હવે વિચારીએ, એક દાખલા તરીકે મારું જ ગામ છે, 100 ઘરનું એક ગામ છે. 100 ઘરના અંદર અમારા ગામમાં એક મંડળી છે અને એના અંદર એક કમિટીની રચના થાય, એટલે કે ભાઈ 7 કે 8 વ્યક્તિ આખા ગામમાંથી આવે, ઇલેક્ટેડ યા સિલેક્ટેડ, એ ગામના ઉપર ડિપેન્ડેડ છે. એ જ્યારે બધા ભેગા થઈને એમની કમિટી બને, એના અંદર જ્યારે ડેરીઓનું ઇલેક્શન આવે ત્યારે એક વ્યક્તિને એક ઠરાવ કરવાનો હોય કે આખા ગામમાંથી અમને એક વ્યક્તિ એવો ચૂંટીને મોકલો આપ, ચાહે ઇલેક્ટેડ યા સિલેક્ટેડ, એ મને મૂકો, એને વોટ આપવાનો અધિકાર મળે છે. હવે વોટ કેને આપશે? ડાયરેક્ટ ચેરમેનને આપશે? ના, પણ નહીં, નક્કી કોણ કરશે? એ ગામ લોકો નક્કી કરે. ને જેને ગામમાંથી પબ્લિકને એક વ્યક્તિ એમને આખા ગામમાંથી પસંદ કરવાનો છે, એ બધા ગામ લોકો નક્કી કરે કે ભાઈ અમારા તરફથી આ વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે. એમાં પણ કોણ કે જે ડેરીની એમની પોતાની કમિટીમાં રહેલો હોય એ વ્યક્તિ. હવે એ વ્યક્તિ જે પસંદ થઈ ગયો, એને પોતાના તાલુકામાં જેટલી મંડળીઓ આવતી હોય, માની લો કે દાંતીવાડા તાલુકામાં 63 મંડળીઓ છે એક્ઝામ્પલની રીતે, તો 63 ગામના 63 વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે. હવે કોને વોટ આપશે? તો દાંતીવાડા તાલુકામાં જ્યારે ચૂંટણી થશે એટલે એ તાલુકાની ચૂંટણી થાય. આના અંદર એક પણ વ્યક્તિ હોય બિનહરીફ થાય, માની લો 2 ઉભા રહે તો ઇલેક્શન થાય, 2 થી વધુ પણ લડી શકે છે ત્યાં. અને એ 63 વ્યક્તિઓને એના અંદર વોટ આપવાનું હોય. જેને ત્યાં પણ ઇલેક્શન લડવાનું છે ધાર્મિકભાઈ, એ પણ એક મંડળીનો સભ્ય હોવો જરૂરી છે. આવી રીતના એક એક તાલુકાના એક થઈ અને બનાસ ડેરીમાં 16 તાલુકાના 16 ડિરેક્ટરો બને અને 16 ભેગા થઈ અને એ 16 ના અંદરથી એક વ્યક્તિને બનાસ ડેરીના ચેરમેન પદે બેસાડવાની પ્રોસેસ કરે. એના અંદર ચાહે મેન્ડેટથી થાય યા ઇલેક્શનથી થાય યા સમજૂતી કરારથી થાય, એ બધું એ 16 વ્યક્તિઓને ઉપર ડિપેન્ડ. આમાં પાછું જેમ કે 12 ડિરેક્ટરી, પછી પાછા રજિસ્ટર, સરકારી બેંકના. હા, આમાં એવું છે, 16 તો તાલુકાના 16 થઈ ગયા. હવે એક વોટ સરકારનો હોય, કારણ કે સરકારની અંદર હિસ્સેદારી છે. એ સરકાર ભાજપ બોડી જે નક્કી કરે વ્યક્તિને મૂકે. એક વોટ હોય ગામના, એ જે આખી ડેરી ઉપર જે રજિસ્ટ્રાર હોય, જિલ્લા રજિસ્ટ્રાર, એક વોટ એનું હોય. અને એક વોટ ત્યાંની કોઓપરેટિવ બેંકનું હોય. જેવી રીતે બનાસકાંઠામાં બનાસ બેંકનું છે. તે 16 ને 3 કેટલા? 19. આ 19 એની પેનલમાં બેસી શકે, પરંતુ પેલાને વહીવટમાં ઇન્ટરફેર કરવાનો કોઈ અધિકાર, અન્ય 3 ને વહીવટમાં ઇન્ટરફેર ના કરી શકે. ના એમને ચેરમેન બનવાનો અધિકાર છે, એમને ફક્ત વોટ આપવાનો અધિકાર છે. આ સિસ્ટમથી આખી ચૂંટણીઓ લગભગ જિલ્લાઓમાં થતી હોય છે. હવે આમાં જેમ કે મેન્ડેટની વાત થઈ, ડિરેક્ટર બધા મળીને ચેરમેનને પસંદ કરતા હોય છે, એટલે ટૂંકમાં વાત એ છે કે ચેરમેન બનવું હોય તો તમે ડિરેક્ટર હોવા તો જરૂરી છે પહેલા તો. પરંતુ બનાસ ડેરીની જ આપણે વાત કરીએ કે એવું નથી થતું બનાસ ડેરીમાં કે 16 માંથી અન્યને પણ કોઈને રસ પડે કે ભાઈ કેટલા વખત આ વ્યક્તિ, હવે મારે પણ ચેરમેન બનવું છે, કોઈ ઊભા રહેતા હોય છે અંદરથી કે પછી કોઈને રસ જ નથી ચેરમેન બનવામાં? સાહેબ, એવો કોઈ પણ ધાર્મિક ભાઈ વ્યક્તિ ના હોય કે જેની મહત્વકાંક્ષા ડેરીના ચેરમેન બનવાની ના હોય. તો પછી કેમ સામે? જે વ્યક્તિઓ ડેરીના ચેરમેન બની ગયા છે આજ દિવસના ઇતિહાસમાં, એટલે આજથી સહકારી માળખામાં જ્યારે સહકારની ભાવના હતી એના પછીની વાત કરું છું. આ ભાજપના મેન્ડેટ વાળાની સિસ્ટમમાં એમની 7 પેઢી પૈસા ન ખૂટે એટલું ભેગું થઈ જાય. મેં પહેલા કીધું કે 22,000 કરોડ રૂપિયા છે, એટલે આટલી તો દ્રાક્ષ કોને ન ખાવી હોય. પરંતુ વાત આટલી છે કે દ્રાક્ષ ક્યારેક ખાટી પડે છે, ત્યાં સુધીનો પનો ટોંકો પડે છે. જેમ કે શંકરભાઈ સામે બળવો કરવા બધાની ઈચ્છા છે કે બધાને ચેરમેન બની જવું છે, પણ શંકરભાઈ મોટું માથું છે, એટલા માટે ત્યાં પહોંચતું નથી, આપનું જડબું એટલું ખુલતું નથી. અને શંકરભાઈની ડર, સરકારની ડર અથવા પોતાના સાથે એમના સંકલનનો અભાવ, જે એમના જે 16 વ્યક્તિ છે એના જોડે સંકલન ન કરી શકે, અંદર જ એકતા નહીં.
તો પછી એ સ્વાભાવિક છે ક્યાંથી બને. હમ એટલે આ પણ એક મહત્વનું પરિબળ છે હમ એના અંદરો અંદરના ઇલેક્શનમાં.